સરહદી રેન્જ પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોડિયા, પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર તથા અંજાર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક એમ.પી. ચૌધરીની સૂચના હેઠળ અંજાર પોલીસે જુગારધામ ઝડપી પાડ્યું હતું. અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.કે. જાડેજાની ટીમે બાતમીના આધારે ભીમાસર ગામના પાવરગ્રીડવાળા રસ્તા ઉપર વેલ્ડિંગ વિસ્તારની જાહેર જગ્યામાં દરોડો પાડી ગંજીપાનાથી રૂપિયાની હારજીતનો જુગાર રમતા 7 શખ્સો રામસંગ શંકર ઠાકોર, મયુર કરશન હુંબલ, કાનજી હીરાભાઈ હેઠવાડિયા, પરબત રામજી બારોટ, જાહિદખાન સાહિદખાન પઠાણ, હરેશ રણવીર આહિર અને રણછોડ લાધાભાઈ કાગીને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા 49,100, મોબાઈલ નંગ 7, મોટરસાયકલ નંગ 2 તથા ગંજીપાના નંગ 2 મળી કુલ રૂપિયા 1,26,700 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ અંગે અંજાર પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.